તો આજનો આ નવો વ્લોગ અને એમાં કાલી મિર્ચ હતી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. हर हर महादेव. कोथमीर नाखी हुई धनिया तो उभा रहो तो बताओ क्या आप बात कर रहे थे, सबको बताओ क्या बात चल रही थी. जो महाशिवरात्रि के मेले में हम गए थे, हाँ हाँ, तो पापा का ये कहना था कि बीच रास्ते पे कहीं पे कुछ नहीं खाना वरना चल नहीं पाएंगे. हाँ ये तो हुआ था. फिर थोड़ा सा चलते, ऐसा भी नहीं कि बीच रास्ता होता, थोड़ा सा चलते ही एक ने बुलाया कि आइए आइए यहाँ पे गर्मा गर्म भजिया सब कुछ मिल रहा है. वो सुन के फिर पापा बह गए. થોડુંક ટેકો થઈ જાય ને હાલમાં થોડીક પણ તમે ઓમ કહેતા હતા કે નથી ખાવું રસ્તામાં ને આપણે ત્યાં પૂગીને પ્રસાદ લેવું, પણ અહીંયા તો કેમ ભાઈ આજથી જ ચાલુ થઈ ગયું પછી ત્યાં તો કેલા ખબર છે फिर सामने मिले ना मिले. ભજીયાનું નામ પડે ને હે મમ્મી એટલે ઈ રાજી થઈ જાય. મેં કીધું એટલા બધા ભજીયા. ભજીયા બહુ મેં કીધું આપણે થોડુંક વાર લાગી જાય થોડોક આપણે રસ્તામાં હું આ ટ્રાફિક ના હિસાબે ગરમા ગરમ થોડુંક ભજીયાનું મોડું નામ થઈ ગયું આવ્યું એટલે એને મજા આવી ગઈ. એટલે મેં તો હવે નિરાંતે હાલ્યા જાઉં પણ બીજું પેલા તમે કહો કે રસ્તામાં નથી ખાવું, આપણે ત્યાં પૂગીને ખાવું. હવે આમાં તો પછી એમાં મન થઈ ગયા પછી શું હોય? ઓલા ભાઈ હાથ પકડો કે કે બાપા જમતા જાઓ કે જમતા જાઓ ને ગરમા ગરમ ભજીયા છે તો પછી कैसे पापा अटक गए, फिर वहां से कदम भी नहीं बढ़े है कि नहीं. પછી મેં हम देख रहे पापा चल क्यों नहीं रहे, कैसे चलेगा. फिर पापा कहते हाँ तो चलो चलो खा लेते हैं. एक पॉइंट भजिया. फिर क्या पता रिस्क ले ले और सामने मिले ना मिले, रिस्क लेना ही नहीं है भजिया पे. મેં તો થોડોક ટેકો થઈ જાય પછી પાછું હાલવામાં સરળ पापा मजा आई कि नहीं महाशिवरात्रि में. મહાશિવરાત્રી મજા આવે ભગવાન હાજર નવા રાખશે તો કોર જાવું हाँ पापा હું ક્યો બોલો તો. એમ કે અમારે વહુરાણી દીકરી હારી અમને મળી અમારા દીકરાને આમાં કોમેન્ટ એવી કરે કે તમારા નસીબ ખુલી ગયા. સંસ્કારી દીકરી છે બહુ એમ અમારી બહુ સંસ્કારી છે આ ઘમંડ નહીં પણ આ તો હકીકત. ઘમંડ નથી અમને હકીકત છે એમ અમારે બહુ અમને બહુ પસંદ છે અમારી પ્રત્યેનું અને બહુ ઓલું એમ પપ્પા કો કોઈ દી દુખી નહીં કરના મમ્મી પપ્પા કો એમ હે મમ્મી તમે જ કયો. પણ આમાં છે ને કોમેન્ટ એવી આવી હતી આ તો આપણે પણ એમ કે આ પ્રીતિ જેવી તો એ કે બહુ રાણી કે મળવી બહુ. હા અમે તો અમારે બહુ ને વખાણ કરી છે ભાઈ બહુ મમ્મી તમારું શું હારા કેવું. પુણ્ય કર્યા છે એટલે અભિમાન નથી કરતા, વખાણ કરીએ. નહીં અમે અભિમાન નથી કરતા અમે તો ઈશ્વર પાસે એવી માગણી કરી કે અમારે બહુરાણીને આવે ને આવા સંસ્કાર અને આવી ને આવી બુદ્ધિશાળી રહી એમ બધું અને એવું આવી ઈશ્વર પાસે માગણી કરી અમે એમ અને દરેક આવું એક અને દરેક એક વિવેક આવી એક વિવેક બધા માણસની અંદર હોવું જોઈએ એમ. આવું વિવેક હોવું જોઈએ બધાય પ્રત્યે. બધા પ્રત્યે અને આપણે એવું ઈશ્વર પાસે માગણી કરીએ કે હર કોઈ દીકરાને બહુ આવી तो अभी तुम क्या खिलाओगे पापा को, चलो बताओ. मैं तो सोच रही थी आज पनीर रोल बनाऊं और फ्रूट सलाद. तो अब हाँ। पापा बोले क्या खाना है. पापा हूँ तुम्हारा हाँ, मतलब ये तो एक तो पीने की चीज हुई और एक खाने की. पापा तुम्हारा खाવું છે કે પીવું છે. खाने की चीज करो तो हाँ पीने में क्या है, वो तो 2 मिनट में खत्म हो जाएगा. तो खाने में कितना टाइम लगेगा. लेकिन खाने का वो पेट में लगेगा ना, फील होगा कि हाँ खाया है. और अगर कुछ अच्छी नई चीज मिले तो कौन भला मना करे. तो अब तो पनीर का आ गया ऑर्डर. पनीर रोल पापा ये तुमने खबर આપણે ક્યારે બનાવ્યું હતું कभी भी बनाया है. मतलब यहाँ पे नहीं बनाया. આપણે ઘેરે નથી બનાવ્યું કहीं. તો પછી આપણે કઈ જોયું નથી मतलब पापा वो भी हमसे कंफर्म कर रहे हैं कि कभी बना है घर पे. तो चलो वे फर्स्ट टाइम यहाँ पे बनेगा तो करे स्टार्ट. એટલે પ્રીતિ કે મને દિલથી ઈચ્છા છે કે હું કંઈક આવું કંઈક નવી આઈટમ ચખાડું. આ તો ભલે ને બનાવે એમાં હું વાંધો અમને ખ્યાલ આવે કે મમ્મી તમને ખબર રોલી ना रे नाम ना खबर. यहाँ पे तो कहीं इधर ये रोल है यहाँ सब पे नहीं मिलता. अहमदाबाद मिलता है પનીર રોલ પપ્પા. આ ટૂંકમાં હે ને આપણે ઓલો રોટલીમાં કેવું ઘર નાખીને એવું પપોડું બનાવીને ખાઈએ આ એવું હોય. શાક રોટલી નહીં पापा को लग रहा है कि सब्जी रोटी बनेगा. ऐसा नहीं, मतलब रोटी की तरह होता है और बीच में पनीर पनीर जो देना है उसको ऐसे गोल गोल रोल करके फिर ऐसे ઈ તો ભૂંડાલી
उसमें तो हम खराब दिखेंगे ऐसा बोल रहे हैं કે આપણે ઓલું એમાં ખરાબ શું લાગે તો ખાઈ દો ને ફ્રૂટ સલાડ નું કહેતા હતા ને ઈ એ પનીર આ પનીર રોલ અમદાવાદમાં કેટલા મળે 250 રૂપિયા મળે 250 तो ये ઇલા બાપા स्टार्टिंग तो होता है 100 रुपए ऐसे नहीं यहाँ अहमदाबाद में वो इतने का मिलता है 200-250 નો રોલ મળે એમ હા તો બનાવો તો કઈક જોઈએ એમ ખ્યાલ આવે બીજું શું पापा को महंगा बोल दिया अब उनको तो अच्छा होगा इतना महंगा था तो अच्छा होगा लेकिन केला क्या ज्यादा पक गया तो उसका भी फ्रूट सलाद बना देते तो फिर अच्छा रहता। मतलब दो बाय वन गेट वन अभी फ्री हो गया है ना बाय वन गेट वन થઈ ગયો બાય વન ગેટ વન एक लेने से दूसरा फ्री ऐसा एक खाने से दूसरा फ्री અહીંયા અહીંયા કેમ નથી रोल का बोल रहे तो उसके साथ फ्रूट सलाद फ्री ऐसा છે આ આ તમે તમે પીવા જાવ ને મોલમાં તમે જાઓ ને એમાં ઓફર હોય બાય વન गेट वन मतलब एक अगर कुछ डिटर्जेंट लिया एक डिटर्जेंट नहीं बोलते हाँ डिटर्जेंट लिया एक लेने से एक का प्राइस उसका प्राइस अगर 100 रुपए है तो 100 रुपए में 2 मिलेगा ऐसा 100 રૂપિયા બે એટલે એને કહેવાય બાય વન गेट वन એને એક વસ્તુ ખરીદો ને બીજી વસ્તુ ફ્રી છે આપણા ગુજરાતીમાં હા હા તો અત્યારે તમને એ મળી ગયું મળી પનીર રોલ મળી છે ને ભેગો ફ્રૂટ સલાડ મળી છે એમ તો સારું ને चलो अब बनाते हैं क्योंकि बोलने से तो हो जाएगा नहीं टाइम कंज्यूमिंग है तो उसमें क्या मैदा वो करना पड़ेगा ना मैदा लगेगा और कैप्सिकम हो तो बेटर कैप्सिकम गाजर कैप्सिकम लाइक है पापा કેમ કપસી अभी दोपहर को ही पूछा था वो एक बार आलो नतो તમે લઈ આવ્યા ઓલા મોટા જાડા મરચા હા ઢેબા જેવું હા ઈ આ તો એનું લઈ આવે ને ઓલા તમારે છે ઈ બધું લેતો और दूध है फ्रूट सलाद दूध मम्मी अटन पति क्यों कैसे છે તો દૂધ थोड़ा सा नहीं होगा है ना ज्यादा हूँ पापा क्या मरचा પેપ્સી મળશે પેપ્સી આવે કે कैप्सिकम કેપ્સિકમ છે આલો ઈ લેતો बेल पेपर भी बोलते हैं हाँ तो તમે आलो ये दूध ले आओ नहीं कैप्सिकम ले आओ और हम यहाँ पे दूसरी प्रिपरेशन करते हैं तो पापा आ તમે किने हाटू ले आवा छापू યા આપણે ઘેર પ્રીતિ હાટું મેં પેપર લઈ આવ્યો सीखे हम धीरे धीरे गुजराती એટલે કોઈ આમાં ખ્યાલ આવે ને એમ કે આ પેપર मतलब हालांकि थोड़ा बहुत समझ आता है जैसे ये है ज हाँ फिर जे जे मी नी नी हाँ हाँ सही सही बोल रहे जे मी नी नी हो। हाँ की नहीं की नहीं આમ वो फ्री है જો જીના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર જમીનની ફ્રી મોક ટેસ્ટ એટલું ફાસ્ટ નો બોલવાનું એટલું નો ફાવે એને હા પછી આ છે ને આ ટ્યુશન માર્કેટમાં નવો યુગ IIT ની પ્રવેશ प्रवेश પરીક્ષા માટે લાખોની ફ્રી ખર્ચતા વિદ્યાર્થીઓને રાહત એમ અમુક શબ્દ એના ઓળખાઈ જાય એટલે આ પેપર હું કામ जो લેવું मतलब हिंदी के साथ हाँ। मैचिंग मैचिंग होता है ना ऐसे विद्यार्थी ये तो पता वो पढ़ सकते हैं આ વિદ્યાર્થીઓ માટે આ ખુશ ખબર हाँ। એમ. યા હું આ પેપર લેવું તમને ખ્યાલ અમુક શબ્દને ખ્યાલ આવે એમ એટલે મેં તો પેપર લઈ જવા દે એટલે શું છે मम्मी તમે શું કરો કાંઈ નહીં મોબાઈલ હાથમાં લીધો चलो हम हमारा काम करते हैं चलो आ जाओ જાઓ तो ये आप क्या कर रहे हैं अभी पनीर काट रही हूँ और इसमें क्या है मतलब आज तो पापा की दावत लगने वाली है ऐसा उनको पसंद है ऐसे खाने को लेकिन अगर उनको ठीक है अगर वो पनीर रोल पसंद नहीं आया तो ये तो पसंद आएगा डेफिनेटली ये फ्रूट सलाद बट अगर वो पसंद नहीं आया तो कोई बात नहीं इनको पसंद है ये खा जाएगा अच्छा मम्मी क्यों नहीं नहीं ये इनको अच्छा हाँ मम्मी मम्मी તમે શું કરો નોટ બંધ બેસાડ मैदानो लोट લોટ એટલે શું लोट इतने आटा पता चल गया इसका मतलब तो घઉં એટલે શું घाव इतने गेहूं घाव ने लोट मैंने सुना है तो गाम इतने हूँ गाम इतने मार्केट क्या बोलो तो फिर से गाम गाम એટલે मार्केट गांव એટલે गांव गांव होता है मार्केट किसने बोला है मार्केट तो पापा जब भी जाते हैं मार्केट બજાર એટલે માર્કેટ हाँ तो पापा जब भी जाते हैं तब भी बोलते हैं गाम माँ इतना नहीं पता क्या તાર પપ્પા એમ કે ગામમાં જાવ
तो पापा तो बुद्धू है उसी बुद्धू की वजह से सब वीडियो देख रहे हैं। अभी बुद्धू बोला तो सब वीडियो में तुम्हें गाली देने लगे। तो उनको नहीं कुछ। हाँ? क्या वो एक कमेंट आया था रॉकस्टार। હાલો રેડી मम्मी आमा एक कॉमेंट आई कि पापा रॉक स्टार है એટલે मतलब बताओ। रॉकस्टार को क्या बोलेगा, बहुत ही धांसू पर्सनालिटी ऐसा। એટલે रॉक स्टार એટલે हीरो હીરો એ અમારો તો હીરો જ છે ને है ना हीरो હીરો જ છે. है कि नहीं हीरो आपका ससुर जी? फिर ठीक है। बन गया पापा, बन गया फ्रूट सलाद। બની ગયું इसको थोड़ा ठंडा होने के लिए देते हो, तब तक पनीर रोल बनता है, बन जाए है कि नहीं। घड़ी फ्रिज में मूकी दे ठंडू થઈ જાય। ઠંડા ગરમ નહીં दुकान में गरम मिलता है। મારે ગરમ પીવું તો ચૂલે ચડાવી દઈ, તમને એક ગ્લાસ આપી દઈ, ચૂલા ઉપર ચડાવી દઈ, ગેસ ઉપર મૂકી દે, તમને એક ગ્લાસ ગરમ આપી દે ને અમે ઠંડુ પીવું, બીજું તો કેમ હે બા હે? તમારે ગરમ એ ગરમ ઠંડી બધી હમણાં ગરમ રોલ હોય છે ને ગરમ હોય છે પનીર રોલ એમ અને અને આ ઠંડુ ને મીઠું। ઠંડુ ને મીઠું तो रोल कहाँ पहुंचा? रोल तो अभी आधे रास्ता तक हो गया, अब बस ऐसा करना है। बाइक चलाना। उसका रैप जो रोटली टाइप का होता है वो करना है, फिर असेंबल करना है और फिर प्रेजेंट करना है पापा के सामने, फिर देखते हैं। किचन में क्या बन रहा है? आया आवो तो खरी। શું કિચન માં બને છે બન रहा क्या बन रहा है बताओ? पनीर रोल। પનીર રોલ तो ये तो तुमने खबर नहीं ઈ કયો પનીર રોલ अर्धू થઈ ગયો। पनीर मैरिनेट करके इसको हो गया, फिर उसमें जो देते हैं कैप्सिकम ये हो गया। अब बस इसको रोटली जैसा बेल के फिर इसके अंदर देखे ऐसे रोल रोल करके खाते એમ આ નવીન आ तो તમે કોઈ દી नहीं अभी आइटम चाखी हुई। ના હવે નવીન નવીન બને તો સારું એમ ऐसा नया नया आइटम भी बनाता रहना पापा ऐसा बोल रहे। તો મમ્મી પપ્પા કો આવે તો એ આવું બનાવું જોશના બેન ના આવે ને પપ્પા મારી બેન આવે ને જો जब पापा के समझे समझन आएंगे तभी भी ऐसा बनाने से बोल वो लोग ऐसे, मतलब ये तो ये स्ट्रीट फूड जैसे दाबेली आ तो दाबेली हाँ घर पे नहीं बनता ये। નહીં આગળ ઘરનું આપણે જે શાક રોટલી ખાઈએ એ નથી। છે ये तो जैसे दाबेली पकोड़ा मिलता है उस टाइप का दुकान में मिलता है। છે તો પછી ઈ ન જમે આવું हाँ खाते हैं। હા તે એમ તો મહેમાન હોય તે આવું બનાવાય ને आ तो स्नैकिंग, ये तो स्नैकिंग है ना। स्नैकिंग क्या होता है पापा को बता दो चलो। સ્નેકી ઈ मतलब हल्का फुल्का जो खाना रहता है। હલકા ફુલકા हाँ એટલે આપણે આ ખાઈ એમ કે ખાધું જ ન હોય એવું દેખાય ને? ये क्यों हल्को फुल्को तो कहीं नहीं था क्यों હલકા ये ફુલકા जैसे दाबेली पकोड़ा थोड़ा मोड़ा खाते हैं, थोड़ा थोड़ा भूख लगता है ना शाम के એમ टाइम કે હલકા ફુલ્કા જ નહીં હાલે દબાવીને ખાવું। એમ એ તમે પ્રીતિ તમે કયો કયો. ચેક દબાવીને ખાવા એમ. જો જો શાક રોટલો હોય તો દબાવીને ખાવ ને હા તમે એમ પ્રીતિ કયો કે હલકા ફુલ્કા થી મારે નહીં થાય। હલકા ફુલકાથી તો ભેગું નહીં થાય કેમ થાય હા. पापा को तो ज्यादा लगेगा हल्के हाँ, इसके लिए मम्मी ने बना के रख दिया। શું मम्मी તમે શું બન્યું? મેં ડુંગળી બટાટાનું શાક બનાવ્યું अब बस रोटला या रोटली की कमी है। રોટલા રોટલી જે ખાવું એ બનાવવાનું लेकिन पापा को अगर यही से ज्यादा पसंद आ गया तो और मना कर दिया कि मुझे सब्जी रोटी नहीं खाना तो तो नेक्स्ट डे दोबारा लेके आना पनीर, तब बना देगा ज्यादा करके। હા કાંઈ વાંધો નહીં હા ભલે ठीक है चलो एम कह दो बनाओ। હાલો બનાવો તો બીજું હું चलिए बनाइए फिर हम જેસા બને એસા. આપણે તો ક્યાં આપણે ઘેરે જ જમવાનું છે ને આપણે ક્યાં કોઈ આપણે કોઈ મહેમાન ને તો ટેસ્ટ નથી કરાવવાનો। મહેમાનનો કે ટેસ્ટ નથી કરાવવાનું જેવા બને એવા શીખો તમે તારે चलो बनाइए अब લઈ બનાવી દો હું છે પપ્પા વાંચો તો પાછું। આમાં કોકે કમેન્ટ કરી દાદાને ઇંગ્લિશ બાલ મંદિરમાં મોકલો આ તો પ્રીતિને ગુજરાતી બાલ મંદિરમાં મોકલો અને નવેસરથી ચાલુ કરો તો જ ભેગું
હા આમાં તો કોમેન્ટ આવતી હોય. હા આમ હસી મજાક. હસી મજા દરરોજ કોમેન્ટ કરો છું એમ. હમ. આપણે જે જોતા હોય ને આપણા વિડીયો ઈ કોમેન્ટ કરે. કોમેન્ટ કરે ને સારું લાગે એટલે કોમેન્ટ કરે એમ. આમાં કેવું લખ્યું તમારા ઘરેથી લક્ષ્મીનો અવતાર છે પ્રીતિબેન. હા જો એટલે માણા જોઈ એટલે સાર નો ખેંચી લે. હા અમારે એના દીકરી વિડિયા ઉપરથી પ્રીતિનો આપણે સાર કઈ ખેંચે. આપણે એવું કઈ નથી કે તમને પેલા વિડીયો બનાવવા પેલા કહી દે કે પપ્પા આમ કરજો મમ્મી તમે આમ બોલજો. નહીં એવું કઈ નથી ને મમ્મી. એવું કઈ નથી. પ્રીતિનું કયું ગામ છે અમે પીઠલપુરથી બ્લોક જોઈએ છીએ અને જગદીશભાઈ મકવાણા પાલીતાણા વાળા છે કહેજો એ તો અમે વિડીયો અમે એક આખો બનાવવાના છે. અમે એક આખો વિડીયો બનાવવાનો એમાં બધું કેવું. એમાં બધું કેવું બધું તમને આવી જાય હા એ ધીરે ધીરે આમાં બધું આમ. ધીરે ધીરે બધું આવી જાય એ કરે તો કઈ ન હોય. પણ પપ્પા હવે એમ નહીં આમાં કહી દો કે આમાં કોઈ એવું નથી ને કે પેલા પ્રીતિને તમને કોઈ કહી દે કે આવી રીતે બોલજો કામ બોલ. નહીં એવું કઈ નથી. ના એવું કઈ નથી અચાનક વાત કરતે કરતે એવું નથી ને કે વિડીયો લેવા પેલા તમને અમે કહી દે પપ્પા આમ બોલજો કામ બોલજો એવું. ના અમારે એ તો અમે અમારી રીતે કેતા હોય હા આપણે એટલે માણસ આમાં હું સાર ખેંચી લે કે આ કાંઈ એવું નથી કે આ કાંઈ દેખાવ કરે. હા, ના અમે અમારી રીતે જ કહેતા. એટલે ઈ ભાઈ કમેન્ટ કરી કે આ પ્રીતિ આ લક્ષ્મીનો અવતાર. એ લક્ષ્મીનો જ અવતાર છે. હા એ તો હા દીકરી એ એ રીતે તો માણસ જોઈ એટલે આમ સાર નો ખેંચી લે. ખ્યાલ આવી જાય ને માણસ એમ હું હારો વખાણ તો એ માણસને ખ્યાલ આવી જાય કે ભાઈ આ હારા માણસ છે બીજા એમ ભોળા માણસ એમ. આપણે વખાણ કરીએ તો એમ થાય કે ઈ તો ઈ એના ઘરની બાઈ છે એટલે વખાણ. ના એવું ન હોય પણ એ પણ સામે વાળું જોઈને માણસ ઈ કહે ને ઈ સાચું. ઈ સાચું. મારે હું જે ગામમાં રહેતો મારા 5 માણસ મારા વખાણ હું હારો તો મારા વખાણ કરે ને કરતો એ કે ભાઈ ઈ તો માણસ એનું તો નામ લ્યો માં. એનું નામ લ્યો એ તો ભાઈ આમાં હારા હોય એનું હારું કે. અને ખરાબ હોય ને ખરાબ છે માણસ સાહેબ હોય એનું સારું નામ હા, લે. જે જેની માણસાઈ છે मन गया देखो तो रैपिंग पेपर नहीं था तो न्यूज़ पेपर को काम पे लगा दिया. आ पापा આ તો હશે ને ત્યાં હું चाखो तो खरी मम्मी आओ ने बेहो यहाँ हालो चलो अब दो मम्मी पापा को दोनों को કાગળ कागल नहीं અચ્છા हाँ अब मम्मी को भी दो ये कागल नहीं खावानू पकड़ के रखने के लिए એમ પકડવાનું. हाथ गंदा. कागल क्या खाई नो जाता હા દેવો आम 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 रखो आप आई थी निकली जा તો તમે લઈ લ્યો हमें ले लो पहला તમે ટેસ્ટ ટેસ્ટ તો કરો એટલે હવે અસલ બની શું? ખટ મીઠા છે છે ને આ રોલ આ પપડું જેવું રોટલી પપ્પા કેવો છે કેવું થયું બહુ હાસલ થયું पापा को तो पसंद आ गया आप क्या करेंगे अब क्या बनाना पड़ेगा. હા પ્રીતિબાઈ બહુ અસલ બનાવ્યું लाइक ना है कोई भी पापा खा दो इसको बोलते हैं पनीर रोल. आ पनीर रोल क्या है ना હે या पनीर आ पनीर तो हर है ना खवाय એમાં પ્રોટીન મળે એમ પનીર રોલ કહેવાય હા હારું પનીર હોય દૂધનું. આ બને દૂધમાંથી જ પણ પનીર ખાવું જોઈએ એ શરીર માટે સારું કહેવાય શરીર માટે હા એનાથી પ્રોટીન મળે એમ અને આ કાગર છે ને આમ 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 કરતા જઈજો કાગર નકર ખવાઈ જા કોણની જેમ કાઢી નાખ. આ ઓલો કોણ છોકરા ન ખાતા હોય એની જેમ હા. આ કાગળ કાઢતું જાવ છે તો સારું ને કાગળ ખવાઈ જાય. હે આમે ત્યાં કાગળ ખવાઈ જાય એની ક્યાં અને હું કહેવાય रोल पनीर रोल. પનીર રોલ કે પનીર રોલ હા रोल रैप जो बोलो. क्या रोल પછી क्या क्या रैप रैप રાપ रैप. આપણે ઓલી રાપ સમજ કઈ આ ખેતીમાં નથી ઓલી રાપ આવતી હા એ રાપ થાય આપણે એ રાપ સમજ રાપ रैप. રાપ मैं बोल रही हूँ रैप पापा बोल रहे रैप. रैप. રાપ રાપ કર કરે અગલે જન્મ में सीखे बाबा क्यों तो હવે ઓલા જન્મમાં શીખી લઉં આ જન્મનું તો રહેવા દે अगले जन्म में सीख लगे सब कुछ अगले दिन सब कुछ अगले जन्म में सीख लेंगे આ જન્મનું માંડી વાવ इस जन्म में માંડી વાળો હા હવે થોડા સીન દિયા છે હવે
કાંઈ થોડા સીન નહીં, એમ એમ ન બોલાય. નહીં, આ તો ઈશ્વરની માયા છે. पापा बोल रहे हैं अब तो ये थोड़ा सा रहा मेरे पास. ઈશ્વરની માયા હે બેટા. अभी भी नहीं, ये तो बराबर है. ईश्वરની માયા है. પછી આપણે કોણ બોલવા વાળા? वो तो पता नहीं क्या किसका सुबह होगा किसका नहीं होगा. हाँ, ये तो खबर नहीं किसका शुभ होगा किसका नहीं, ये तो भगवान पता चाहे नहीं तो है. अभी और आप 50 साल हाँ, 50 ऐसे ઈશ્વરની માયા છે. મારા કે જીવવાની તો કેને મમતા ન હોય. એમ તો મારે 100 વર્ષ જીવવું છે, પણ ઈશ્વરને જે ધાર્યું હોય એ થાય ને. હા. આપણે થોડી ખબર હોય. મારે કે કેવી જિંદગી આયુષ આપણે આપેલી હોય, મારા કે એ ખબર ખબર કઈ થાય કોઈને ખબર નથી. એમ. सुबह होने वाला कि नहीं वो तो किसी को पता है नहीं. નહીં. इसीलिए मन भर के और अच्छे भाव से जी लो. જી લો. हाँ है पापा? हाँ, मन भर के जी लो, किसी को दुखी नहीं करना. हाँ. हारो व्यवहार રાખી બસ હારો અને વ્યવહાર સંસારમાં. રાખો. સંસારની અંદર હંમેશા દેવાય નહીં તો કાંઈ નહીં, પણ દયા રાખો. આપણી પાસે કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ દયા તો રખાય ને કે ભાઈ દયા કરુણા ઈ તો હોવું જ જોઈએ. કોકનું ભલું કરાય. દયા કરુણા તો હોવી જ જોઈએ. એ આપણો મનુષ્યની આપણી માનવતા છે. મમ્મી તો આ શું બધું અત્યારે જમવાનું હે? પપ્પા ભૂખ છે તમને? આ તો જમી લઈને થોડી થોડી પ્રસાદી લઈ લે. પ્રસાદી ભૂખ નથી એમ? ભૂખ તો કાંઈ લાગી નથી, પણ આ ખાવની હારે બેહવું પડે ને. પનીર રોલ ખાધો એટલે પેટ ભરાઈ ગયું ને. હવે આ બધાને માન રાખવું પડે ને. बट अब वो फ्रूट सलाद तो पीना पड़ेगा ना इतना प्यार से. मेरा भी पेट एकदम फूल है, बस थोड़ा सा खाना है ऐसा ही, वरना वो खा के पेट भरी है. लेकिन पापा को फ्रूट सलाद तो पिलाना पड़ेगा ना. ये पापा प्रेम थे तुम्हारा तो बने. હા તો ઈ લઈ લેજો ને. લીધું ને મમ્મી ફ્રૂટ સલાડ? હાલો તો બેહી જાવ. હાલો તમને ટેસ્ટ કરાવી દઈએ. घर पे जो बनता है सब प्रेम से ही बनता है, मम्मी भी प्रेम से ही बनाती है, ऐसा नहीं मम्मी बस खिलाने के लिए बनाती. हाँ बाबा मैं कहाँ मना कर रहा हूँ. બહાર બને એ તો રૂપિયા બનાવવા હાટું બનાવે. આપણે બનાવી તો ઓછું હોય ને. ઈ તો મને તો વેપાર આપણે પ્રેમથી કરવાનો. બનાવતા હોય કે આ ભાવે એ જ બનાવીએ, ઈ તો વેપાર કે ને. અને ઓલું તો વેપાર છે ને એમ. એમ છે. જેમ કે આ મહાશિવરાત્રી મેળામાં ગયા એ તમે ખાવ આફેડું વાલું લાગે. હા સાદામાં સાદું વસ્તુ ખાઈ લ્યો. એ ભગવાનનો પ્રસાદ હોય. ઈ એને પ્રેમથી જમાડવાનું હતું. પકડીને તમને કહે હાલો હાલો ભાઈઓ હાલો બહેનો એ પ્રેમ હોય ને. તમે ધાબા ઉપર જાવ એ ભોજન કરી લ્યો. ભોજન પ્રસાદ. ઈ તો એને પૈસા બનાવવા, આ તો એને ખવડાવવું. इतना પપ્પા આ ફ્રૂટ સલાડ તો બહુ અસલ લાગે છે. અસલ. બસ લે એટલું. દો ઓર નહીં દો એટલાથી શું થાય? पापा बोल रहे पहले रोटी वोटी खा. ઠીક હે એટલા. પછી લે ખરો. પેલા તમે કરો તો ખરી, તમારી માટે જ સ્પેશિયલ બનાવ્યું. લા ભાઈ અસલ બન્યો હતો. ટેસ્ટ કરો પેલા. મીઠું છે કે નહીં? અરે એમાં કાંઈ ઘટે નહીં. અસલ पापा तो तारीफ कर रहे हैं. मैं पहली बार यहाँ पे आके ये इसको फ्रूट सलाद बोल. કેમ પપ્પા રેડી? અસલ. પપ્પા તમને આજે આ પનીર રોલ અને ફ્રૂટ સલાડ જે ચખાડ્યું કેવું લાગ્યું? તો અસલ બન્યું. સારું લાગ્યું ને? હા, પ્રીતિ કાયમિક બનાવી છે. क्या आप ऐसा डेली बनाओगे? बना सकती हूँ. ડેલી બનાવો તો મજા આવે. तो पापा अगर डेली खाए तो मैं डेली बना सकती हूँ. તો સારું. ये तो बनावी दे. नहीं ये सेम चीज डेली नहीं, डिफरेंट अलग अलग डिफरेंट स्टेट का डिफरेंट फूड ऐसा जो आता है. ડિફરન્ટ. હું પપ્પા કંઈક ડિફરન્ટ કીધું. ડિફરન્ટ એટલે અલગ અલગ. અલગ અલગ છે. अब ડિફરન્ટ तो डोसा इडली ये सब भी बनाना है. હજી તો ઢોસા ને ઇડલી તો બાકી છે. ઢોસા ને ઇડલી. હા इडली ઇડલી નહીં ઇડલી. આપણે ઢીંગલી સમજ. पापा बोल रहे मैं तो गुड़िया समझ रहा हूँ. डॉल. ઢીંગલી ઢીંગલી નહીં ઇડલી. ઇડલી છે. અય્યર વાળી ઇડલી. અય્યરવાળી. હા હા, આ જેઠામાં અય્યર આવે એની ઇડલી સફેદ કલર ની હોય. સફેદ. એટલે ગળી હોય કે આપ તીખી ખટ મીઠી આવે
पापा ने इडली कभी नहीं टेस्ट किया क्या? वो पूछ रहे कि कैसे कैसा होता है? मतलब मीठा होता है या तीखा कैसा? वो होता है थोड़ा सा सांबर એ આપણે હે ને ઢોકળા જેવો આ જે ખમણ આવે ને એના જેવું હોય પણ એમાં ટૂંકમાં એનો એનો સંભાર આવે. એ સંભાર એ ભેગું ખાવાનું એ જે બનશે તે તમને ખબર પડી જાય. છે. એનો ટેસ્ટ અલગ અલગ હોય ને, હમ સ્વાદ અલગ અલગ. તો બધાને કહી દો અમારા ઘરે જ્યારે પ્રીતિ ઇડલી બનાવે તો એ બધા જમવા આવી જાઓ. અમારે ઘરે પ્રીતિ ઇડલી બનાવતી બધા જમવા આવજો. पापा ने सबको इनविटेशन दे दिया अभी से. कोई बात नहीं। रेडी ना? રેડી. चलो अभी ये व्लॉग यहाँ पे हम खत्म करते हैं. अभी ये व्लॉग हम यहाँ पे खत्म करते हैं. पापा रेडी ना? व्लॉग यहाँ पूरा ना? હા, જય દ્વારકાધીશ. हेलो मम्मी तब कही दो. ठीक है. हर हर महादेव बोल दीजिए. હર હર. बाय.